શ્રી રાધાચરિત્રની કથાને આગળ વધારીએ. શ્રી કૃષ્ણની ઐશ્વર્ય શક્તિનો પરાજય. બીજા દિવસનો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય ભરચક કાર્યક્રમો વચ્ચે ક્યાં પસાર થઈ ગયો એની દ્વારિકાના રાજમહેલમાં વસતા શ્યામસુંદરના સ્વજનોને ખબર પણ પડી નહીં. હજી તો રૂકમણીજી કૃષ્ણ ભવનના નીચેના કક્ષમાંથી સવારે જાગૃત થઈને સ્વામીનાથ અને નારદજી શય્યાત્યાગ કરી નીચે પધારે એ પહેલાં તો નાહી ધોઈ પરવારી જવા રૂકમણી ભવનમાં પગ મૂકે છે ત્યાં તો સાસુશ્રી દેવકીમાનો સંદેશો લઈને આવેલી સેવિકાએ જણાવ્યું કે માતુશ્રીની એવી ઈચ્છા છે કે આજે દેવર્ષિ નારદ સહ દેવકીનંદન બપોરનું ભોજન એમને ત્યાં લે અને સાથે 8 પુત્રવધુઓ પણ એમના પુત્ર પરિવાર સહ ભોજન માટે બાના મહેલે પધારે એવું માતૃશ્રીનું ખાસ આમંત્રણ છે. સેવિકાએ વાતમાં એ પણ જણાવી દીધું કે માતેશ્વરી રોહિણીમાં સુભદ્રાજી અને દાઉજી પણ આજના ભોજન સમારંભમાં સામેલ થનારા છે અને ઉમેર્યું કે સુભદ્રાજીએ ખાસ આપના માટે સંદેશ મોકલ્યો છે કે મહારાજ દરબારમાં જવા રવાના થાય કે તરત જ આપ સૌ રાણીઓને સાથે તેડીને જેમ બને તેમ જલ્દી દેવકી ભવન પર પધારશો. આપ સૌ સાથે તેઓ કેટલીક જરૂરી વાતચીત કરવા માગે છે. રૂકમણીજીના આનંદ તો પાર રહ્યો નહીં. આજે કેટલા લાંબા સમય પછી દ્વારિકાના રાજમહેલમાં સહકુટુંબ ભોજન સમારંભ યોજાઈ રહ્યો છે. છેલ્લે પોતાના પૌત્ર અનિરુદ્ધના ઓખા સાથે લગ્ન થયા એની ખુશાલીમાં સૌએ સમૂહ ભોજનનો આનંદ માણેલો. ત્યાર પછી તો એવી દુઃખદ ઘટનાઓ યાદવ વંશમાં અને રાજકુળમાં બનતી ગઈ કે સૌની નીંદ હરામ થઈ ગઈ. આજે મહિનાઓ પછી શાંતિનો સૂરજ દ્વારિકાના રાજમહેલ પર ઉગ્યો હોય એવી અનુભૂતિ થઈ રહી હોવાથી પ્રફુલ્લિત થઈ ગયેલા પટરાણીએ પોતાની સેવિકાઓ જોડે સત્યભામા, જામવતી, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણાને સાસુશ્રીનું ભોજન આમંત્રણ પાઠવી દીધું અને તેમના આવાસે જવા માટે તૈયાર થઈને થોડી જ વારમાં પોતાના મહેલે આવી જવા સૌને કહેવડાવી પણ દીધું. દુગ્ધપાન અને ફળહારને ન્યાય આપીને દ્વારકાધીશે એક બાજુ દાઉજીને કૃષ્ણ ભવન પર તેડી લાવવા સેવકને દોડાવ્યો તો બીજી બાજુ કુલગુરુને તથા રાજપુરોહિતને સન્માનભેર રાજમહેલમાં લઈ આવવા દારૂકને રથ લઈને રવાના કર્યો. પૂજાપાઠથી પરવારીને દેવર્ષિ નારદજી પણ પ્રભુ સમક્ષ હાજર થઈ ગયા એટલે શ્યામસુંદરે નવગ્રહ શાંતિ યજ્ઞ અંગેની પ્રાથમિક ચર્ચા એમની સાથે શરૂ કરી. એટલામાં તો દાઉજી, રાજપુરોહિત અને કુલગુરુ આવી જતા શ્યામસુંદરે સૌની સમક્ષ તાતશ્રી વાસુદેવજીને નવગ્રહ શાંતિ યજ્ઞ કરવાની ઈચ્છા જાહેર કરી. સાથે એ પણ ઉમેર્યું કે યોગાનુયોગ દેવર્ષિ નારદજી દ્વારિકામાં પધાર્યા છે ત્યારે આ શાંતિ યજ્ઞ એમની અધ્યક્ષતામાં થાય તેવી તાતશ્રીની મહેચ્છા છે, જેનો દેવર્ષિ નારદજી સ્વીકાર કરે એવી હું સમસ્ત યાદવ કુળ વતી વિનંતી કરું છું. આપ સૌ પણ મારી આ દરખાસ્તને અનુમોદન આપશો એવી હું આશા વ્યક્ત કરું છું. દ્વારિકાધીશે જ્યાં એટલું કહ્યું ત્યાં તો અત્યંત પ્રસન્ન થયેલા કુલગુરુ અને રાજપુરોહિતજીએ આ તો સોનામાં સુગંધ ભળવા જેવું ગણાય. પ્રભુ, અમારું આવું સદભાગ્ય ક્યાંથી કે મુનિવર્ય નારદજીની સાનિધ્યમાં અમને આવું પુણ્યકાર્ય કરવાની તક મળે. એમ કહીને ઊભા થઈ તે બંને દેવર્ષિ નારદજીનો ચરણ સ્પર્શ કર્યો. દાઉજીએ પણ એમનું અનુકરણ કર્યું. વિનમ્ર અને સૌજન્યશીલ નારદજીએ પ્રભુને પ્રણામ કરતાં કહ્યું, હું તો આને મારું અહોભાગ્ય સમજું છું કે ભગવાન દ્વારિકાધીશની નિશ્રામાં દ્વારિકાપુરીના રાજમહેલના પ્રાંગણે ઉજવાતા આ શાંતિ યજ્ઞમાં ભાગ લેવાની અને એ નિમિત્તે પ્રભુની સેવા કરવાની અનમોલ તક મને પ્રાપ્ત થશે. નારદજીએ આ જવાબદારી સ્વીકારી તે બદલ સૌએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને પછી મંત્રીમંડળની આજ સવારની બેઠકમાં આ અંગેની વિધિસર જાહેરાત કરાવવા અને આ શાંતિ યજ્ઞની પૂર્વ તૈયારીને લગતી જે કંઈ આનુષાંગિક વ્યવસ્થા ઊભી કરવી પડે તેનો કાર્યભાર જવાબદાર વ્યક્તિઓને સોંપવા સભાગૃહમાં જવા માટે સૌ ઉત્સુક થઈ ગયા. ત્યારે વ્યવહાર કુશળ દાઉજી બોલી ઉઠ્યા, એ બધું તો થઈ રહેશે અને જે કાંઈ વ્યવસ્થા કરવી પડશે તે બધી પણ કરી લઈશું, પરંતુ મને પહેલાં એ તો કહો કે આ શાંતિ યજ્ઞ ક્યારે શરૂ થાય છે અને તે ક્યારે પૂરો થશે. નારદજીએ કુલગુરુ અને રાજપુરોહિતની સામે જોઈને કહ્યું, પ્રભુએ મને ગઈકાલ રાત્રે જ આ વાત કહેલી અને તેથી મેં ચોક્કસ ગણતરી કરીને
બધી રાશિ તથા ગ્રહોના સ્થાન ગતિ જોઈને યોગ્ય મુહૂર્ત આજે સવારે જ જોઈ રાખ્યું છે. પવિત્રમાં પવિત્ર માર્ગશીર્ષ માસ શરૂ થવા આડે હજી 5 દિવસનો સમય બાકી છે. આપ સૌ જો આ 5 દિવસમાં રાત દિવસ એક કરીને આ યજ્ઞને લગતી તમામ તૈયારી શરૂ કરી શકો તો 9 દિવસ સુધી ચાલનારા આ નવગ્રહ શાંતિ યજ્ઞનો મંગલ પ્રારંભ માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પ્રતિપદાના રોજ કરી શકાય અને નોમના દિવસે એની પૂર્ણાહુતિ પણ થઈ શકે. વળી એની સાથે સાથે પ્રભુએ મને પોષી પૂનમે કુંભ મેળામાં યમુના સ્નાન કરવા સૌ સ્વજનોને કુરુક્ષેત્ર પહોંચી જવું છે એ વાત પણ કહેલી છે. તેથી એ શુભ યાત્રાનો પ્રસ્થાન દિન પણ મેં માગસર સુધી 11 નિશ્ચિત કર્યો છે. આમ યજ્ઞ અને યાત્રા બંનેના મુહૂર્ત જો આપ સૌને માન્ય હોય તો આપે આજની રાજસભામાં આ બંને મુહૂર્ત સચવાઈ રહે એ રીતે ખૂબ ઝડપી વ્યવસ્થા કરવાની કામગીરી ગોઠવવી પડશે. રાજપુરોહિત અને કુલગુરુના માથા પરથી ઘણો મોટો બોજ ઉતરી ગયો. જે કામ એમને કરવાનું હતું તે કામ સર્વશાસ્ત્ર પારંગત મુનિવર્ય વીણાપાણીએ સ્વયં કરી આપ્યું. એથી એમની ખુશીનો પાર રહ્યો નહીં. એમણે બંનેએ સહર્ષ આ બંને શુભ મુહૂર્ત વધાવી લીધા. દાઉજીને તો એમના સ્વભાવ મુજબ ભાવતું તું ને વૈદ્યે કહ્યું એના જેવું થયું. માત્ર 5 જ દિવસમાં યજ્ઞની પૂર્વ તૈયારી જો કરવાની હોય તો યુદ્ધના ધોરણે કામ કરાવવામાં એમને જે આનંદ આવશે એની કલ્પનાથી તેઓ પુલકિત થઈ ગયા. શુભસ્ય શીઘ્રમ એમ કહીને દેવર્ષિ નારદજી ઉઠવા જતા હતા ત્યાં ભગવાને તેમને રોક્યા. રૂકમણી સૌને ગળ્યું મોં કરાવવા આવી રહ્યા છે એટલું પ્રભુ બોલી રહ્યા ત્યાં તો સેવિકાઓ સુવર્ણ થાળમાં મહાપ્રસાદ અને મધુરા સૌ લઈને આવી પહોંચી અને સાથે આવેલા પટરાણીએ પોતાના સ્વહસ્તે તેને સૌને વિતરણ કર્યું. થોડીવાર પછી રાજમહેલના 2 સુવર્ણ રથ આ 5 મહાનુભાવોને લઈને રાજસભાગૃહ ભણી જવા ઉપડી ગયા. ત્યારે આ તકની જ રાહ જોઈ ઊભેલી શ્યામસુંદરની 7 રાણીઓ રૂકમણીજી પાસે દોડી આવી અને સૌ હરખભેર તાતશ્રી વસુદેવજીના દેવકી ભવન પર પહોંચી જવા ઉતાવળે રવાના થઈ ગઈ. લગભગ મધ્યાહન સમયે શ્રી કૃષ્ણ અને બલરામ દેવર્ષિ નારદજીને લઈને માતૃશ્રીના મહેલે ભોજનાર્થે પધાર્યા. ત્યારે શ્યામસુંદરના તમામ સ્વજનો પૂજ્ય વસુદેવજી, દેવકીજી અને રોહિણીમાની ઉપસ્થિતિમાં એમના જ આગમનની રાહ જોઈને બેઠા હતા. નવગ્રહ શાંતિ યજ્ઞ અંગે આજની સભામાં શો નિર્ણય લેવાયો અને શું શું નક્કી થયું તે જાણવાની જિજ્ઞાસા માત્ર વડીલોની જ નહીં, રાણીઓને, સુભદ્રાજીને અને પૌત્રો, પુત્રો, પુત્રવધુઓ સૌ કોઈને હતી. તેથી પહેલો જ પ્રશ્ન એ પૂછાયો કે પછી શું નક્કી થયું આજની સભામાં? કાયમ દાઉજીનો અધિકાર કોઈને કોઈ બહાને છીનવી લેતા શ્યામસુંદરે આજનું રમણીય વાતાવરણ જોઈને પોતાના હાથે જ અધિકાર મોટા ભાઈને ભોગવવા દીધો. હસીને એમણે દાઉજીને ઈશારાથી કહ્યું કે આ લોકોની જિજ્ઞાસા આજે તમે જ સંતૃપ્ત કરો. પણ દાઉજી જેનું નામ એમને એમ જિજ્ઞાસા સંતોષે તે તો થઈ જ રહ્યું ને. એ તો મોહર પણ પૂર્ણ ગંભીર્ય ધારણ કરીને વધ્યા. અહીં તો પેટમાં કકડીને ભૂખ લાગી છે. પેટમાં વજન પડશે તો જ બોલવાની શક્તિ આવશે. અને ભોજનશાળામાં બોલવા પર માતૃશ્રી હજી પ્રતિબંધ ક્યાં મૂક્યો છે? એટલે ખાતા ખાતા બધું નિરાતે કહેવાશે. પછી મુનિવરને ભૂખ્યે ભજન ન હોય ગોપાલા, એવું તો તેઓ બધાને કહે છે કે નહીં? અને બધા ખડખડાટ હસી પડ્યા. પ્રેમવત્સલ દેવકીમાં અને પરિવાર ઘેલા રોહિણીમાં સૌને ભોજનગૃહ તરફ દોરી ગયા અને જમતા જમતા દાઉજીએ જે સમાચાર આપ્યા તેનો સાર એટલો જ હતો કે માગસર સુદ એકમથી નોમ સુધીના 9 દિવસો સુધી યોજાનાર આ નવગ્રહ શાંતિ યજ્ઞમાં દરરોજ ક્રમશઃ એક પછી એક ગ્રહદેવની શાંતિ માટેનો સ્તોત્રપાઠ થશે, જેના સ્ત્રોત પણ રોજ રોજના અલગ અલગ હશે. અને આમંત્રિત ઋષિગણમાંથી દેવર્ષિ નારદજી નક્કી કરે તે ઋષિવર જે તે દિવસના મુખ્ય સ્ત્રોતા બનશે. આ સમગ્ર યજ્ઞ કાર્યના મુખ્ય અધિષ્ઠાતા તો પૂજ્ય નારદ મુનિ જ છે, પરંતુ તમામ ઋત્વિજો અને પુરોહિતોનું નેતૃત્વ કુલગુરુ પોતે સંભાળશે અને રાજપુરોહિતજી યજનયાજનની તમામ વિધાન કરતા રહેશે. 9 દિવસના આ યજ્ઞ સત્ર દરમિયાન યજ્ઞશાળાની અને 9 યજ્ઞદેવોની સુરક્ષા જવાબદારી સેનાધિપતિને સોંપી છે.
જ્યારથી આજથી 5 દિવસ દરમિયાન સમગ્ર યાદવ સામ્રાજ્યના ચારેય સીમાડે અને રેવતક પર્વતની એક એક ગુહા કોતર કંદરમાં નિવાસ કરતા ઋષિમુનિઓને તેમની સ્વેચ્છાએ પૂર્ણ માન આદર સહિત રથમાં અત્રે તેડી લાવવા માટે એક ખાસ રથદળની આખી જ વ્યવસ્થા દાઉજી પોતે સંભાળશે. દ્વારિકાના અને આસપાસના તમામ ગ્રામનગરોના બ્રાહ્મણોને આ 9 દિવસના યજ્ઞમાં પધારવાનું અને બ્રહ્મભોજન કરવાની કૃપા કરવાનું આમંત્રણ લઈને ઝડપી ઘોડેસવારીની અલગ અલગ ટુકડીઓ ચારે દિશાઓમાં દાંડી પીટવા આજ બપોર પછી ઉપડી જશે. રાજમહાલયની કોઈ ભૂમિ પર યજ્ઞશાળા ઊભી કરવી અને યજ્ઞવેદીની ચારે બાજુએ ગમે તે સ્થળે બેસીને પણ યજ્ઞવિધિ નિરાતે નિરખી શકાય એવી બેઠક વ્યવસ્થા સાથેનો વિશાળ સમિયાણો કેવી રીતે ઊભો કરવો તેનું માર્ગદર્શન રાજ્યના સ્થાપિતોને શ્રીકૃષ્ણ જાતે આપવાના છે. જ્યારે 9 દિવસ સુધી બંને ટંકની હજારો આમંત્રિત માટેની સમગ્ર ભોજન વ્યવસ્થાનો ભાર અમે સૌએ ઉદ્ધવજી અને જમાઈરાજ અર્જુનને સોંપવાનો વિચાર કર્યો છે. તેઓ આજકાલમાં અત્રે આવી પહોંચશે એવા સમાચાર દૂતો દ્વારા પ્રાપ્ત થયા છે. તેથી તેઓ આવે તે પહેલાં કોઠાર મંત્રી અને કોષાધ્યક્ષશ્રીને સૂચના અપાઈ ગઈ છે કે 9 દિવસના બંને ટકની ગણતરી કરીને જરૂરી તમામ ખાદ્ય સામગ્રી રાજ્યના અન્ન ભંડારમાંથી યજ્ઞની ભોજનશાળા પર પહોંચાડી દેવાની વ્યવસ્થા તેઓ પોતાની અંગત દેખરેખ નીચે કરી દેશે. અને છેલ્લે સ્નેહી સ્વજનોના આમંત્રણની વાત કરીએ તો સમસ્ત યાદવકુળને સહકુટુંબ પુત્ર પરિવાર સહિત દ્વારિકા પધારવાનો આમંત્રણો તૈયાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, એમના સૌના નિવાસની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે યોગ્ય અધિકારી સામંતને સોંપાઈ ગઈ છે. શ્યામસુંદરના અને મારા તથા પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ વગેરેના સાસરી પક્ષના સગાઓને અત્રે તેડી લાવવા માટે ઝડપી ઘોડેસવાર અને સાંઢણી સવાર આવતીકાલે વહેલી સવારે ઉપડી જાય એવી વ્યવસ્થા પણ થઈ ગઈ છે. દાઉજી દ્વારા આ બધી વિગતપૂર્ણ માહિતી પ્રાપ્ત થતાં શ્યામસુંદરનો સમસ્ત પરિવાર હર્ષોત્સાહથી આનંદિત થઈ ઉઠ્યો. સવિશેષ ખુશી તો તાશ્રી વસુદેવજીને થઈ, કેમ કે કુરુક્ષેત્રના ભીષણ સંહારની આગમાં પુત્રી સુભદ્રાનો સુખી સંસાર જે રીતે નષ્ટભ્રષ્ટ થઈ ગયો તે જાણ્યા પછી અને ધૃતરાષ્ટ્ર ભાર્યા સતી ગાંધારીએ શ્રીકૃષ્ણને આપેલ શાપની વાત સાંભળ્યા પછી તો આ વટવૃક્ષ સમા યાદવરાય વસુદેવ ભીતરથી સાવ ભાંગી પડ્યા હતા. પોતે મહાજ્ઞાની અને તત્વવેતા હતા, તેથી કાળની ગતિ અને ભાગ્ય નિર્માણના હસ્તે મુખે વધાવી લેવા જેટલી પરિપક્વતા ભલે તેમનામાં હતી, છતાં માનવ સ્વભાવવશ જે મોહ મમતા અને પારિવારિક સ્નેહ સંબંધથી પોતે બંધાયેલા હતા તેમના ક્ષેમકુશળની તેમને સદૈવ ચિંતા રહે એ સ્વાભાવિક હતું. તેથી બંને પત્નીઓ દેવકી અને રોહિણી સમક્ષ તેઓ અવારનવાર જે ઈચ્છા પ્રદર્શિત કર્યા કરતા હતા કે એકાદ શાંતિ યજ્ઞ જેવું મારી નજર આગળ થઈ જાય તો મારા મનનો અજંપો અને માનસિક અશાંતિ ઠંડા પડે. દેવયોગે આ સ્વપ્ન સાકાર થવાની સંપૂર્ણ યોજના ઘડાઈ ગઈ છે તે જાણ્યા પછી તાતશ્રી અને બંને માતૃશ્રીએ રામ અને શ્યામને અંતરના આશીર્વાદ પાઠવ્યા. ભોજન બાદ પારિવારિક સ્નેહ મિલન દરમિયાન દાઉજીએ અને કૃષ્ણે સૌને આનંદ થાય એવી કેટલીક વાતો કહી અને વચ્ચે વચ્ચે દેવર્ષિ નારદજીએ પણ પ્રભુના પરિવાર સાથે ઓતપ્રોત થઈ જવા પોતાનું દેવાંશીપણું થોડીવાર બાજુએ મૂકીને એવી જ્ઞાન ગમ્મત કરાવી કે સૌ કોઈએ સાત્વિક આનંદ સાગરમાં 1-2 કલાક સુધી મનભર માહલ્યા. ઉઠતા દાઉજીએ પટરાણી રૂકમણી તથા બહેન સુભદ્રાને એક વિશેષ જવાબદારી સોંપી અને તે 9 દિવસના બંને ટકે કંઈ ભોજન વાનગી આમંત્રિતોને જમાડવી તેની એક સુવ્યવસ્થિત યાદી તૈયાર કરવાની. તેમણે પોતાની પત્ની રેવતીને તથા ભૈયા શ્રીકૃષ્ણની અન્ય 7 રાણીઓને અનુરોધ કર્યો કે તેઓ પણ આ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપે, જેથી સાંજે યજ્ઞસ્થળે ભૂમિપૂજનની પૂર્વ તૈયારી માટે કોષાધ્યક્ષ શ્રી, કોઠાર મંત્રી અને ભોજનશાળાના મુખ્ય મહારાજશ્રી પણ પધારવાના છે ત્યારે તેમને એ વાનગી સૂચિ આપી દેવાય અને એ પ્રમાણે જે ખાદ્ય સામગ્રી એકઠી કરવાની હોય તે તેઓ આ 4 દિવસ દરમિયાન કરી શકે. જરૂરી સૂચનાઓ આપીને દાઉજી તથા શ્યામસુંદર દેવર્ષિ નારદજીને લઈને હવે કૃષ્ણ ભવન પર ગયા.
કેમ કે ત્યાં અત્યારે મંત્રીગણ અને આગેવાન યાદવોની એક ખાસ બેઠક તેમણે આગામી વ્યવસ્થા માટે બોલાવી હતી. યોજના પ્રમાણે બપોરની બેઠકમાં બધું સાંગોપાંગ પાર પડ્યું. આવતીકાલે સવારે પ્રથમ ચોઘાડિયામાં દેવર્ષિ નારદજીના વરદ હસ્તે યજ્ઞશાળાનું ભૂમિપૂજન કરવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો. એ મંગલ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા દ્વારિકામાં વસતા સમસ્ત યાદવોને, નગરના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓને, સારસ્વતોને અને રાજ્યના તમામ અધિકારીઓને સ્નેહભર્યા નિમંત્રણો પાઠવી દેવાયા. બેઠકને અંતે સૌએ શ્યામસુંદર અને દાઉજીની સાથે પગે ચાલીને રાજમહેલના પ્રાંગણનું એક ચક્કર માર્યું અને સર્વસંમતિથી યજ્ઞશાળા, અતિથિ કક્ષ, સભાખંડ, વિશ્રામ ભુવન, ભોજનશાળા અને અન્ય જરૂરિયાત પ્રમાણેના નાના મોટા સમિયાણા ક્યાં ક્યાં બાંધવા તેની જગાઓ પર મુકરર થઈ ગઈ. હાજર રહેલ અધિકારી વર્ગને આવતીકાલથી યુદ્ધના ધોરણે આ ભગીરથ કાર્ય આરંભી દઈને અમાવસ્યાની બપોર સુધીમાં સુશોભિત સમિયાણા પરિપૂર્ણ કરવાના આદેશ પણ અપાઈ ગયા. આમ આજે જ્યારે ભગવાન સૂર્યનારાયણે પોતાના આજના આખરી કિરણો વડે દ્વારિકાની ગગનચુંબી ઇમારતોનો પારસ સ્પર્શ કરીને ભગવાનની આ નગરીને ભાવભીના વંદન કરી અરબસાગરમાં ડૂબારી મારી, ત્યારે ધીરે ધીરે સૌએ પોતપોતાના આવાસે જવાની શ્યામસુંદર પાસે અનુજ્ઞા માગી. દાઉજી સહિત સૌના વિદાય થયા પછી ભગવાન શ્રી કૃષ્ણે પૂર્ણ સંતોષ અને આનંદથી પોતાના પ્રિય ભક્ત નારદજીના ખભા પર હાથ મૂક્યો અને ભક્ત સાથે ભગવાન દ્વારિકાધીશ સીધા રૂકમણી ભવન પર પધાર્યા. ત્યારે તે સાયં ભોજનની વ્યવસ્થા કરાવીને પટરાણી રૂકમણી એમની રાહ જોતા દરવાજામાં જ ઊભા હતા. સાયં ભોજનનો અલ્પાહારને ન્યાય આપીને પ્રભુ નારદજી સાથે હળવો વાર્તા વિનોદ કરી રહ્યા હતા. ત્યારે પ્રભુના સ્વાસ્થ્યની સદૈવ ચિંતા રાખતા રાણી રૂકમણીએ હળવેથી વચ્ચે પૂછી લીધું કે આજ તો સવારથી આપે સહેજ પણ આરામ લીધો નથી. આપના શયનકક્ષના રાત્રિ વિશ્રામની પૂર્ણ તૈયારી મેં કરાવી રાખી છે. આપ સૂતા સૂતા દેવર્ષિ સાથે વાતો કરવી હોય તો કરી શકશો અને જો વહેલું શયન કરી જવું હોય તો તેમ પણ કરી શકશો. સવારે પાછું વહેલું પણ ઉઠવાનું છે. અંતર્યામી હસીને નારદજી સામે જોયું અને પછી પટરાણીના મનનો ભાવ સમજી ગયેલા યાદવેન્દ્ર સસ્મિત બોલ્યા, કેમ તમે આજે ત્યાં નથી આવવાના દેવી? થાક લાગે છે કે ન લાગે? પણ નારદજી જેવા મુનિવર આપણે આંગણે પધાર્યા હોય અને સત્સંગનો લાભ ન લઈએ તો આ મનુષ્યાવતાર એળે ગુમાવ્યો ગણાય. ચાલો થોડીવાર સત્સંગ માણીશું. આમેય તે વહેલા ઊંઘ તો મને કે તમને ક્યાં કોઈ દિવસ આવે છે. તમે અહીંની વ્યવસ્થા કરીને શાંતિથી આવી પહોંચો. હું ને નારદજી જઈએ છીએ. ચાલો મુનિવર, કહીને પ્રભુ ઉઠ્યા. નારદજી તેમને અનુસર્યા અને મનમાં અત્યંત ખુશી અનુભવતા પટરાણી ગઈકાલ રાતની અધૂરી રહેલી પ્રસંગ કથા આજે સ્વામીના શ્રી મુખે જો આગળ સાંભળવા મળે તો કેવું સારું એવી કલ્પનામાં રાચતા ઝટપટ પરવારીને કૃષ્ણ ભવનના શયનકક્ષમાં પહોંચી ગયા. રૂકમણીજીના આગમન પૂર્વે વાઘપટુ નારદજી પ્રભુ સાથે વાર્તાલાપ આરંભી દીધો હતો અને ત્રેતાયુગના રામાવતારની દ્વાપરયુગના કૃષ્ણાવતાર સાથે આધ્યાત્મિક તુલના કરતાં કરતાં એવી ચતુરાઈથી જનકનંદિની શ્રી સીતાના મહાન ત્યાગની, સહનશીલતાની અને પતિપરાયણતાની પ્રશંસા કરી કે પ્રભુને ગઈકાલની અધૂરી કથાનો દોર સાંધતા જે કહેવું હતું તે કહેવાની સહજ તક પ્રાપ્ત થઈ ગઈ. રૂકમણી શયનકક્ષમાં પ્રવેશ્યા ત્યારે પ્રભુ નારદજીને કહી રહ્યા હતા, દેવર્ષિ, રામાવતારમાં સીતારૂપે અને કૃષ્ણાવતારમાં રાધારૂપે ગોલોકેશ્વરીએ ત્યાગ અને સહનશીલતાના સર્વોચ્ચ શિખર સર કરીને આર્યાવર્તની પ્રજાને આદર્શ નારીના બે જ્વલંત ઉદાહરણ પૂરા પાડ્યા છે. તે તો અનન્ય અને અપ્રતિમ છે. એની કોઈથી ના પણ ના પાડી શકાય એમ છે જ નહીં. પરંતુ સીતાની પતિપરાયણતાની તમે જે પ્રશંસા કરો છો એના સંદર્ભમાં હું એટલું જ કહું છું કે ભોગવીને ત્યાગો અને ત્યાગીને ભોગવો એ બંને વચ્ચે આસમાન જમીનનું અંતર છે. વર્ષો સુધી પતિ સાથે ગૃહસ્થાશ્રમનું દાંપત્ય સુખ માણ્યા પછી કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને પતિનો વિયોગ થાય અને એ વિયોગમાં વર્ષોમાં પતિના સંતાનોને ઉછેરતા ઉછેરતા એ સદૈવ મનસા વાચા કર્મણા
પતિપરાયણ રહે તો એ પ્રશંસનીય જરૂર છે, પણ અભિનંદનીય કે વંદનીય તો નથી જ, કેમ કે એ તો આર્યાવર્તની સંસ્કૃતિના જન્મજાત સંસ્કારનું જ પરિણામ છે. પરંતુ તમે કૃષ્ણાવતારના રાધાજીને તો નક્ષીક ઓળખો છો. નથી એમણે મારી સાથે ગૃહસ્થાશ્રમ માણ્યો, કે નથી અમે એકબીજાને યૌવનાવસ્થામાં મળ્યા. માનવ દેહ ધારણ કરેલા અમે બે કેવળ કિશોરાવસ્થા અને કુમારાવસ્થામાં થોડા જ વર્ષો સાથે રહ્યા છીએ. જો કે સાથે રહ્યા પણ ન કહેવાય, કેમ કે બાળપણમાં પરણેલા કોઈ પતિ પત્ની જેમ એક ગૃહે નિવાસ કરે એ રીતે તો અમે એક રાત પણ જોડે રહ્યા નથી. હા દેવર્ષિ નારદ, એક તમે અને બીજા ગોલોક વિષ્ણુના સૌ દેવદેવીઓ જે ઘટનાના સાક્ષી છો, તે ઘટના મુજબ બ્રજભૂમિના ભાંડીર વનમાં ખુદ બ્રહ્માજીએ પ્રગટ થઈ શ્રી રાધાના પિતા તરીકે હવનના અગ્નિની સાક્ષીએ મારું અને શ્રી રાધાનું લગ્ન કરાવ્યું, અમારો હસ્તમેળાપ કરાવ્યો, મારી પાસે સપ્તપદીના 7 મંત્રો બોલાવ્યા, શ્રી રાધા પાસે પણ 3 મંત્રોનું ઉચ્ચારણ કરાવ્યું અને ત્યારબાદ શ્રી રાધાજીએ મારા કંઠમાં પારિજાતિક પુષ્પની વરમાળા પહેરાવી. તેવી જ રીતે મેં પણ શ્રી રાધાજીના કંઠમાં વૈજયંતી માળા પહેરાવી અને આમ ભાંડીર વનમાં શ્રી બ્રહ્માજીએ મને શ્રી રાધાનું કન્યાદાન દઈને માનવ દેહધારી શ્રી રાધા મને પત્ની રૂપે સમર્પિત કરી. ત્યારે તમે સૌ દેવોએ, ગંધર્વોએ અને અપ્સરાઓના સમુદાયે ગીત, નૃત્ય અને વિવિધ વાજિંત્રોના મધુર નાદથી આ દિવ્ય મંગલ પ્રસંગોચિત ઉત્સવ મનાવ્યો હતો. આ દૈવી ઘટનાને બાદ કરતા એવો એક પણ પ્રસંગ આ ભૂલોક પર અમારી વચ્ચે નથી બન્યો કે જેનાથી અમે પતિ પત્ની છીએ એની કોઈને પણ પ્રતીતિ થાય. આટલું કહીને શ્રી કૃષ્ણ સહેજ અટક્યા અને પછી પ્રેમાર્ધ નયને પોતાને નિહાળી રહેલા પોતાના પતિપરાયણા પટરાણી સામે જોઈને કહેવા લાગ્યા, વળી આ દૈવી ઘટના બની ત્યારે મારી અને શ્રી રાધાની માનવદેહે ઉંમર કેટલી હતી તે તમારાથી ક્યાં અજાણ્યું છે? છતાં તમે વિચાર કરો કે જેણે જન્મતાની સાથે જ પૂર્વજન્મના સંસ્કાર બળે મને જ પોતાનો પતિ માની લીધો અને બાલ્યાવસ્થાની નિર્દોષ રમત જેવી કહી શકાય એવી અમારી બાળલીલાઓનું ચિરંતન સ્મરણ ભાથું ગાંઠે બાંધી રાખીને જે નારીએ મન વચન કર્મથી મને જ પોતાનો પતિ પરમેશ્વર ગણીને આખું સુદીર્ઘ આયખું મારા વિયોગમાં સ્વમાનભેર અને ખુમારીથી વિતાવ્યું, તે શ્રી રાધારૂપની પતિપરાયણતાની તોલે રામાવતારની શ્રી સીતારૂપની પતિપરાયણતા તો કંઈ વિસાતમાં નથી એમ હું માનું છું. આટલું બોલતા બોલતા શ્યામસુંદર ફરી રાધા મહાભાવમાં ડૂબી ગયા. થોડી ક્ષણો નીરવ પ્રસાર થઈ ગઈ. પછી જાણે અંતરના ઊંડાણમાં ગોપિત કોઈ રહસ્ય માનવી તંદ્રાવસ્થામાં સ્વગત અભિવ્યક્ત કરે એમ શ્રી કૃષ્ણ બોલવા લાગ્યા. પગે ચાલીને આવજા થઈ શકે એટલું અંતર હતું ગોકુળ મથુરા વચ્ચે. કંઈક ગોપ ગોપાંગનાઓ મહી માખણ વેચવા રોજ ક્યાં નહોતા આવતા ગોકુળથી મથુરામાં, પણ આ માનુની રાધા એકવાર પણ મને મળવા મથુરા નથી આવી. એણે ધાર્યું હોત તો એ મને કોઈની જોડે સંદેશો પણ મોકલી શકી હોત, યા કોઈને કોઈ બહાને મને યમુના કિનારે મળવા આવવાની ફરજ પણ પાડી શકી હોત, પણ એ સ્વમાની નારીએ આમાંનું કાંઈ ન કર્યું અને મેં ગોલોકમાં જે ઠપકો આપેલો તેના પ્રત્યુત્તરમાં ત્યારે તેણે જ પ્રતિજ્ઞા લીધેલી તે અક્ષરશઃ ને જીવનભર પાળી બતાવી. ઉપરથી મેં ઉદ્ધવજીને એની પાસે સંદેશો લઈને મોકલ્યા ત્યારે પણ એણે સામેથી મને જાણે મર્યાદાનું ભાન કરાવતી હોય એમ કહેવડાવ્યું, આપ વ્રજમાં પુનઃ પધારો તો અમને કેટલો બધો આનંદ થાય એ આપ જાણો છો. છતાં જો એમ કરવાથી આપને સહેજ પણ કષ્ટ થતું હોય તો આપ આ બાજુ ન આવશો. વળી આપ મથુરા છોડીને અત્રે આવો જ નહીં તો અમને કેટલું બધું દુઃખ થાય એ પણ આપનાથી અજાણ્યું નથી. છતાં જો એમ કરવાથી આપના મનને સુખ શાંતિ પ્રાપ્ત થતા હોય તો આપ સદા ત્યાં જ નિવાસ કરજો. આહા, કેટલો મોટો ત્યાગ અને કેવી આ ભક્તિ! આટલું રહસ્ય પ્રાગટ્ય અનાયાસે થઈ ગયું કે આયાસપૂર્વક? પણ આ કથન પૂર્ણ થતાં જ જાણે પોતે પુનઃ દ્વારિકાધીશનું અસ્તિત્વ અંગીકાર કરી લેતા હોય એ રીતે શ્યામસુંદરે શ્રી રૂકમણી પાસે જળ માગ્યું. અને આજે તો વચ્ચે દાસીનો વિક્ષેપ પણ જેમને સ્વીકાર્યો નહોતો એવા પટરાણીએ પહેલેથી જ જળ પ્રબંધ કરી રાખ્યો હતો, એટલે સ્વયં ઉઠીને પ્રભુ માટે અને નારદજી માટે તેઓ જળપાત્ર ભરી લાવ્યા. જલપાન કરીને પ્રભુએ હવે સીધે સીધું નારદજીને જ જાણે શ્રી રાધા મહાત્મ્યનું પ્રવચનનું ભાથું ન બંધાવતા હોય એ રીતે કહેવા માંડ્યું. હવે મારી વાત કરું તો હે નારદજી, કૃષ્ણાવતારમાં હું પોતે પણ મારી આ
વામ અંગભૂતા શ્રી રાધિકાના આવા ઉજ્જવળ વિશુદ્ધ માધુર્ય ભાવસભર પ્રેમ તાંતણાથી એવો તો બંધાઈ ગયો છું કે હું લાખ પ્રયત્ન કરું તો પણ શ્રી રાધાજી સમક્ષ ક્યારેય પણ મારા પરબ્રહ્મ ઐશ્વર્યનું એક કિરણ પણ પ્રગટ કરી શકતો નથી. બીજા શબ્દમાં કહું તો મારું સમસ્ત ઐશ્વર્ય શ્રી રાધાના નિર્મળ પ્રેમ પ્રવાહમાં ઓગળી ગયું છે, એકાકાર થઈ ગયું છે. એટલું જ નહીં, મારું ઐશ્વર્ય શ્રી રાધાની સેવામાં ખડે પગે ઊભું રહી ગયું છે. નારદજી, આપણી વૈકુંઠની પરિભાષામાં આ હકીકતને વધુ સ્પષ્ટ કરું તો અમારા બંનેના દિવ્ય લીલા રસને વધુ પુષ્ટ કરવા તથા અમારી એ લીલાના રસાસ્વાદનમાં વિશેષતા લાવવા મારી ઈચ્છાશક્તિનો સ્વયંભૂ આદેશ પામી મોટા ભાગે મને ખબરે ન પડે એ રીતે મારી એ ઐશ્વર્ય શક્તિ પ્રગટ થઈને શ્રી રાધાજીના માધુર્ય ભાવની સેવા ચાકરી કરે છે. આ સાંભળીને હર્ષ વિભોર થઈ ઉઠેલા નારદજીએ અત્યંત પ્રેમાવશમાં આવી જઈ બાજુમાં પડેલી પોતાની મધુર વીણાનો ટંકાર કરીને, ધન્ય પ્રભુ, નારાયણ નારાયણના જયનાથથી વાતાવરણને દિવ્યાતિ દિવ્ય બનાવી દીધું. ભગવાને આગળ ચલાવ્યું. તમે તો એ તમામ હકીકતોથી સુજ્ઞ છો જે મુનિવર. આ કૃષ્ણાવતારના બાળપણમાં મેં પૂતના, તૃણાવર્ત ઉદ્ધાર, યમલાર્જુન ઉદ્ધાર, કાલિય દમન, ગોવર્ધન ધારણ, ઇન્દ્રમાન ભંગ, બ્રહ્મામોહ હરણ ઇત્યાદિ જે કંઈ કર્યું, અરે ખુદ રાસલીલામાં જ અસંખ્ય કૃષ્ણ સ્વરૂપોનું જે પ્રાગટ્ય કર્યું તે મારી આ ઐશ્વર્ય શક્તિને જ આભારી હતું. અને કેવળ રજભૂમિની જ પ્રજા નહીં, ઉત્તરીય આર્યાવર્તની સમસ્ત જનતા અને રાજવંશી શાસકો પણ આ મારી કોઈ માયાવી શક્તિ છે એમ સમજીને મારાથી પ્રભાવિત થઈ ગયા હતા. પરંતુ વીણાપાણી, તમને તો એ જાણીને ખરેખર નવાઈ લાગશે કે મારી દિવ્ય ઐશ્વર્ય શક્તિનો તત્કાલીન વ્રજવાસી ગોપ ગોપાંગનાઓ પર કોઈ પ્રભાવ પડતો નહોતો. તેઓ તો મારામાં ઐશ્વર્યનો એક અંશ પણ જોઈ શકતા નહોતા. અરે, જોવા માટે ટેવાલાય જ નહોતા. એ તો મને સદૈવ અને અહર્નિશ એમનો પ્યારો દુલારો વ્રજેન્દ્ર નંદન બંસીધર કનૈયો જ માનતા હતા. અરે, કેટલીક વાર તો નજરો નજર મારી ઐશ્વર્ય શક્તિ જોવા છતાં શુદ્ધ માધુર્ય ભાવથી ભરેલા એમના હૈયા મારામાં કશું પણ અસામાન્ય, અસાધારણ, કલ્પનાતીત દિવ્ય તત્વ જોઈ શકતા જ ન હતા. અને સંભવતઃ ક્યારે પણ એમના ચર્મચક્ષુ દ્વારા એમનાથી મારા ઐશ્વર્ય રૂપનું જરા જેટલું પણ દર્શન થઈ જતું તો હે નારદજી, તેઓ તેમની વચ્ચે પાસે સામે જ ઊભેલા મને એમના પ્રિયતમ મુરલી મનોહરને શ્યામ સુંદર ન માનતા, કોઈક બીજો જ માની લેતા હતા. એટલું કહીને શ્યામ સુંદર પ્રસન્નચિત્તે હસી પડ્યા ને પછી બોલ્યા, હે પ્રિય નારદ, આ હકીકતનું શબ્દો દ્વારા હું જેટલું પણ વર્ણન કરું તે ઓછું જ પડે એમ હોવાથી તમારી જિજ્ઞાસા સંતોષવા હું હવે પેલો દિવ્ય અને તદ્દન સત્ય પ્રસંગ કહી દઉં છું, જેની શરૂઆત મેં ગઈકાલ રાત્રે કરેલી. મને ખાતરી છે કે એ પ્રસંગ સાંભળ્યા પછી શ્રી રાધાની સખી વિશાખાએ સૂર્યપત્ની છાયાદેવીને જે ગૂઢ જ્ઞાનાત્મક રહસ્ય કહ્યું તે કેટલું યથાર્થ હતું તેની તમને પ્રતીતિ થઈ જશે. મેં ગઈકાલે કહેલું તેમ ગોપી સમૂહની મૂળ સ્વરૂપા શ્રી રાધા સાથે એકાંતમાં રાસવિહાર કરવાની સ્વરૂપમયી સ્ફુરણા થઈ. આવતા મેં ખાનગીમાં શ્રી રાધા સમક્ષ આ ઈચ્છા પ્રગટ કરી અને એને પેલા પ્રેમ નિકુંજમાં ઝટપટ આવી જવાનો ઈશારો કરીને હું એકાએક રાસ સ્થળેથી અંતર્ધ્યાન થઈ ગયો. આ બાજુ ગોપ સુંદરીઓએ મને એમની વચ્ચે જોયો નહીં એટલે એ તો આકુળ વ્યાકુળ થઈ ગઈ અને મને શોધવા લાગી. કેટલીક ગોપીઓ મારું નામ દઈને મોટેથી મને પોકારવા લાગી તો કેટલીક નિરાશ થઈને ભૂમિ પર પછાઈ ખાઈ આક્રંદ કરવા લાગી. એમાંની કેટલીક ગોપીઓ મને શોધતી હતી કે હું નિકુંજમાં સંતાઈને શ્રી રાધાની રાહ જોઈ રહ્યો હતો. તે નિકુંજ આગળ આવી એમને શંકા ગઈ કે માન ન માન પણ હું આ નિકુંજમાં જ છું એટલે એ તો અંદર આવી. મારી તો કફોડી સ્થિતિ થઈ ગઈ. એક વૃક્ષની આડે છુપાયેલા મને થયું કે હમણાં આ બધી આવીને મને પકડશે, મને પૂછશે કે રાસ સ્થળેથી અમારો પરિત્યાગ કરીને હે લાલજી, આ નિર્જન નિકુંજમાં એકલા એકલા શું કરો છો? તો હું શો ઉત્તર દઈશ? અને આટલું વિચારું છું ત્યાં તો એ ગોપાંગનાઓ મારી એટલી નિકટ આવી ચૂકી હતી કે હવે અહીંથી ભાગીને બીજા નિકુંજમાં છુપાઈ જવા જેટલો સમય જ નહોતો રહ્યો. એકાએક મને અંતઃસ્ફુરણા થઈ કે મારે જો બીજા બે હાથ હોત તો હું ચતુર્ભુજ થઈને મારી જાતને છુપાવી શકત, પણ બીજા બે હાથ લાવવા ક્યાંથી?
નારદજીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગયેલી જોઈને ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસીને બોલ્યા, તમને નારદજી એવો વિચાર આવતો હશે કે હું માનવ અવતારધારી હોવાથી શું મારામાંથી પેલું મારું સ્વરૂપભૂત ઐશ્વર્ય ગાયબ થઈ ગયું હતું? પણ ના, એવું ન હતું. મારામાં પૂર્ણ ઐશ્વર્ય તો ત્યારે પણ હતું જ, અને મને વારંવાર એની અનુભૂતિ પણ થયા કરતી હતી. પરંતુ વ્રજભૂમિની ગણો કે વ્રજ સુંદરીઓની વિશેષતા એ હતી કે ત્યાં મારું ઐશ્વર્ય માધુર્યની આડમાં છુપાઈ ગયું હતું. હું સ્વયં શ્યામસુંદર, વજ્રેન્દ્ર નંદનંદન, યશોદાનંદન વ્રજભૂમિમાં પ્રત્યક્ષ રૂપે તો ન છૂટકે જ મારા ઐશ્વર્યને અંગીકાર કરતો હતો. પરંતુ મારામાં રહેલી ઐશ્વર્ય શક્તિ આવો કોઈ મોકો મળી જાય તો સેવાનો લાભ લેવાનું ચૂકતી નહોતી. ફલસ્વરૂપ મારા મનમાં જ્યાં ચતુર્ભુજ થઈ જવાનો માત્ર વિચાર જ જાગૃત થયો કે મારી ઐશ્વર્ય શક્તિએ મારા એ સંકલ્પને સાકાર કરવા મને એ જ ક્ષણે શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ભગવાન નારાયણ બનાવી દીધો. બરાબર એ જ વખતે પેલી ગોપાંગનાઓ ત્યાં આવી પહોંચી અને નિકુંજની પુષ્પશૈયા પર પોતાના પ્રાણવલ્લભ મુરલી મનોહર દ્વિભુજ શ્યામસુંદરને ન જોતા એ તો હતાશ ઉદાસ થઈ ગઈ. ત્યાં એકાએક એમણે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે મને જોયો અને તરત જ એમના હૈયામાં ઉછળતો થનગનતો પેલો કાંતાભાવ, પ્રિયાભાવ સંકોચાઈ ગયો, સીમિત થઈ ગયો. તેમણે સૌએ બે હાથ જોડીને મને નારાયણ રૂપધારી ચતુર્ભુજ વૈકુંઠપતિ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. મનમાં સ્તુતિ કરી અને ઝડપથી પોતાના શ્યામસુંદર કનૈયાને શોધવા તેઓ બૂમો પાડતી અન્ય નિકુંજ તરફ દોડી ગઈ. હે નારદજી, ત્યાર પછી થોડી જ ક્ષણોમાં પૂર્વ સંકેતાનુસાર શ્રી રાધા ત્યાં આવી પહોંચી. ગોપાંગનાઓના ચાલ્યા ગયા પછી પુનઃ નિર્જન નિર્વિઘ્ન બની ગયેલ એ નિકુંજમાં મારી પ્રાણવલ્લભા શ્રી રાધાને આવેલી જોઈને હું અત્યંત પ્રફુલ્લિત થઈ ગયો અને આજે તો ચારે હાથે મારી નિકુંજેશ્વરી રાસેશ્વરી શ્રી રાધિકા સંગ દિવ્ય પ્રણયાનંદની અલૌકિક મસ્તી લૂંટવાનો લાહવો લઈશ એવું વિચારીને હું હવે વધારે પ્રસન્નચિત થઈ ગયો. પરંતુ આ શું મુનિવર, મને ખુદને એ જોઈને અત્યંત આશ્ચર્ય થયું કે જેમ જેમ શ્રી રાધા મારી નજીક આવતી ગઈ તેમ તેમ અત્યંત તેજ ગતિથી મારી અન્ય બે ભુજાઓ વિલુપ્ત થઈ રહી હતી. મેં લાખ પ્રયત્ન કર્યા કે અત્યારે કોઈ પણ રીતે હું પ્રિય રાધાને ચતુર્ભુજ સ્વરૂપે જ મારા ચારેય બાહુ પાશમાં જકડી લઉં, પરંતુ મારી મનની મનમાં જ રહી ગઈ. મંદ મંદ મલકાતી શ્રી રાધાએ નજીક આવીને જ્યાં મારા પર પોતાની પ્રેમાળ ભાવપૂર્ણ નજર ઠેરવી કે તે જ ક્ષણે હું દ્વિભુજ કૃષ્ણ કનૈયો જ રહી ગયો. મારા પેલા બે બાહુ તો ક્યારનાય અંતર્ધ્યાન થઈ ગયા હતા. વ્રજભૂમિમાં બનેલો આ અદ્ભુતપૂર્વ દિવ્ય પ્રસંગ પોતાના પટરાણીને ભક્ત શિરોમણી શ્રી નારદજીને સંભળાવ્યા બાદ થોડી વધારે સ્પષ્ટતા કરવા ખાતર ભગવાન શ્રી કૃષ્ણે ઉમેર્યું કે મુનિવર્ય, જોયું ને, આવો હતો મહાભાવરૂપા શ્રી રાધાજીના અપ્રતિમ માધુર્યનો વિલક્ષણ પ્રભાવ. એમની સન્મુખ મારી ઐશ્વર્ય શક્તિ કોઈ પણ રીતે પોતાને પ્રત્યક્ષ રૂપમાં ટકાવી શકતી નહોતી. હા, એ પણ સાચું કે અન્ય ગોપ સુંદરીઓનો ભાવ પણ શુદ્ધ માધુર્યમય જ હતો, પરંતુ શ્રી રાધાના મહાભાવની સરખામણીમાં એમનો ભાવ કંઈક અંશે ઊણોયા ઉતરતો હતો. તેથી શ્રી રાધાની ગેરહાજરીમાં અન્ય ગોપ સુંદરીઓ સામે મારી ઐશ્વર્ય શક્તિ પોતાનો પ્રભાવ અભિવ્યક્ત કરી શકી અને મારી ઈચ્છા શક્તિ યા સંકલ્પનાનો સંકેત મળતા જ એ સુયોગનો લાભ ઉઠાવવા એણે ગોપાંગનાઓ સમક્ષ મને શ્યામસુંદરને ચતુર્ભુજ નારાયણના રૂપમાં પ્રગટ કરી દીધો. પરંતુ રાધાજીનો માધવ મહાભાવ અત્યંત પ્રબળ અને સર્વાધિક હતો, જેના પ્રભાવે કરીને જેમ સૂર્યનો ઉદય થતાં તારાઓનો સમૂહ ઢંકાઈ જાય તેમ રાધાજીનો માધુર્યપૂર્ણ માધવ મહાભાવ એમના સુંદર ચક્ષુઓમાંથી પ્રગટ થતાં જ મારા ઐશ્વર્યને પરાજિત થઈને ઓગળી જવું પડ્યું. હવે હે મુનિશ્રેષ્ઠ, તમે તમારી વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાથી સ્વયં નિર્ણય કરો કે વેદની ઋચાઓ જેટલી પવિત્ર આ ગોપાંગનાઓ જો રાધાજીના મહાભાવ આગળ પાણી ભરતી હોય, મારી સર્વશક્તિમાન ઐશ્વર્ય શક્તિ ખુદ જેમના પાવિત્ર્ય અને નિષ્કલંક ચારિત્ર્ય આગળ પરાજિત થઈ જઈને વિગલિત થઈ જતી હોય, તો પછી રામાવતારમાં આ દેવી સીતાજીનું રૂપ ધારણ કરીને જે ભૂમિકા અદા કરેલી તેને તમારા જેવી સર્વજ્ઞ વ્યક્તિ જો કૃષ્ણાવતારમાં રાધાજીનું રૂપ ધારણ કરીને તેમણે જે મહાન ત્યાગ, તપ, ભક્તિ અને સમર્પણનું પ્રોજ્જવલ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેની સમક્ષ
ગણે તો બીજા કોઈને ભલે કંઈ દુઃખ ન થાય, પણ મને તો પારાવાર દુઃખ થાય એ સ્વાભાવિક છે. આખરે તો આ સંસારરૂપી રંગભૂમિ પર આ બંને નારીપાત્રો ભજવનારી મૂળભૂત શક્તિ તો એક જ છે, અને તે મારી ગોલોકેશ્વરી શ્રી રાધિકા જ છે. છતાં સ્થળ, સમય, સંજોગો જોઈને જો આ બંને સ્વરૂપોનું તટસ્થ મૂલ્યાંકન મારે કરવાનું હોય તો હું સીતાજી પ્રત્યે મને પૂર્ણ આદર, માન અને ભારોભાર પ્રેમ હોવા છતાં રાધાજીના આજીવન તપશ્ચર્યા, અભૂતપૂર્વ ત્યાગ, સર્વોત્તમ સમર્પણ, યમુનાસમ નિર્દોષતા અને ગંગાસમ પવિત્રતા તો યાવચંદ્રા દીવા કરો સર્વશ્રેષ્ઠ રહેશે એમ કહ્યા વિના રહી શકતો નથી. ભગવાન વધુ પડતા લાગણીશીલ અને શ્રી રાધામય બની ગયા એ હકીકત હોવા છતાં એમણે શ્રી રાધાજી માટે પ્રશંસાના જે પુષ્પો પોતાના આજન્મ વિરહી હૃદયમાં વેર્યા તેમાં પૂર્ણતઃ સત્યમ, શિવમ, સુંદરમનો રણકાર હતો. એની તો ન નારદજી ના પાડી શકે એમ હતા કે ન લક્ષ્મીરૂપા શ્રી રૂક્ષ્મણીજી. બંનેએ ક્રમશઃ પ્રભુના શ્રી ચરણમાં પ્રણામ કરીને મનોમન વ્રજેન્દ્ર નંદિની શ્રી રાધિકાજીના સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેથી અંતર્યામી અવિનાશ અત્યંત પ્રસન્ન થઈ ગયા. રાત્રિનો બીજો પ્રહર પૂરો થવા આવ્યો હતો અને આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં તો ઉત્થાન કરવાનું હતું. તેથી ગઈકાલથી શરૂ કરેલી આ દિવ્ય કથાનું સમાપન કરતા શ્રી શ્યામસુંદર બોલ્યા, હે મુનિવર, હે દેવી રૂકમણી, તમે બંને સનાતન કાળથી મને અત્યંત પ્રિય છો અને તમને હું મારા નિકટતમ સ્વજન ગણું છું. તેથી આ કૃષ્ણાવતારની કેટલીક ગોપનીય ઘટનાઓ તમારી સમક્ષ કહ્યા વિના હું રહી ન શક્યો. પેલું સ્વપ્ન રહસ્ય કહેતા કહેતા વિશાખાની વાતને દ્રઢ અનુમોદન આપવા મેં તમને વચ્ચે આ પ્રસંગ યાદ આવી ગયો તે કહ્યો. બાકી આ બાજુ પેલું સ્વપ્ન તો ચાલુ જ હતું. વિશાખાએ છાયાદેવીને શ્રી રાધાજીના સર્વોત્તમ માધવ મહાભાવનો ખ્યાલ પેલા શ્લોક દ્વારા આપી દીધો અને બે હાથ જોડીને પુનઃ વિનંતી કરી કે તેઓ શ્રી રાધાજીને વિષ્ણુરૂપ નારાયણના ચતુર્ભુજ સ્વરૂપા દર્શન કરાવીને શ્યામસુંદરના વિરહની મહાવ્યથાને શાંત પાડવાનો વ્યર્થ પ્રયત્ન છોડી દે. એમાં જ શ્રી રાધાજીનું ગૌરવ છે. છાયાદેવીને સમજી જતાં વાર ન લાગી. તેમણે પણ આ જગદંબા મહાશક્તિ સ્વરૂપા ગોલોકેશ્વરીનું ભાવભીનું અભિવાદન કર્યું. યમુનાજી તો ક્યારનાએ એક બાજુ ઊભા આ અનુપમ લીલા માધુર્યનો આસ્વાદ માણી રહ્યા હતા. તેમણે હવે એક ક્ષાણ ધર્મનો પણ વિલંબ કર્યા વિના બંને સખીઓ સહિત શ્રી રાધાજીને પુનઃ પોતાના વાત્સલ્ય ઝરતા હૃદયથી આલિંગન આપીને ત્યાંથી ઉપાડ્યા અને વ્રજભૂમિના કિનારે વિરહથી સાવ સુકાઈ ગયેલા પેલા કદંબ વૃક્ષ નીચે સુવાડી દીધા. પોતાના શીતળ પ્રેમવારીનો છંટકાવ કરીને ભાનમાં લાવ્યા બાદ યમુનાજી રાધિકાને સાંત્વનના બે શબ્દો કહેવા જતા હતા, જે સાંભળવા હું એકાગ્રચિત બની ગયો. પરંતુ બરાબર એ જ વખતે હે નારદજી, મારા આ પટરાણી રૂકમણીએ મારો ચરણ સ્પર્શ કરીને મને એવો ઢંઢોળ્યો કે હું ભર ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો. આટલું કહીને શ્યામસુંદર એવા ખડખડાટ હસી પડ્યા કે ભીષ્મક નંદની રૂકમણી શરમાઈ ગયા. દેવર્ષિ નારદજી બેઠા હતા એટલે પોતે પ્રત્યુત્તર તો શું આપે, છતાં હાસ્ય વિભોર થઈ ગયેલા પ્રાણનાથને નયન કટાક્ષથી વિંધીને એમણે એવા મધુર ભાવથી એમની સામે થોડી ક્ષણો તાકીને જોયા કર્યું કે જાણે એમ ન કહેતા હોય કે રહેવા દો ને નટખટ નંદકિશોર, હજી તો તમે એવા ને એવા જ રહ્યા. તમે ક્યાં કશું માથે લો છો, કરો છો તમારા મનનું ધાર્યું અને નિમિત્ત બનાવી દીધી મને. બહુ જબરા શ્યામસુંદર, તમે તો બહુ જબરા. ત્યાં તો રાત્રિનો બીજો પ્રહર પૂરો થયાની સૂચના આપતા રાજમહેલના સંત્રીએ સર્વ ક્ષેમકુશળની આલબેલ પોકારી અને પ્રભુએ ચાલો મુનિવર, હવે શયન કરીશું એમ બોલીને ઊભા થઈ ઝરૂખામાં આટા મારવા પ્રસ્થાન કર્યું. સેવિકાને બોલાવીને રૂકમણીજીએ સ્વામીનાથ અને નારદજીના શયન અંગેની બધી વ્યવસ્થા કરાવી દીધી અને પછી ઝરૂખામાં જઈ પ્રભુનો ચરણ સ્પર્શ કરીને તથા નારદજીને પ્રણામ કરીને તેઓ આજે હવે હળવા ફૂલ જેવા થઈ ગયા. એના આનંદમાં મલકાતા શયન માટે રૂકમણી ભવનના પોતાના શયન કક્ષમાં જ પહોંચી ગયા. કૃષ્ણ પ્રભુએ શ્રીમુખે કીધો સ્પષ્ટ એક રાર, દ્વાપરમાં શ્રી રાધિકા સર્વોત્તમ અવતાર, મહાભાવ માધુર્યના ગોવિંદ ખુદ ગુણ ગાય, ઈશ્વરનું ઐશ્વર્ય ત્યાં વિગલત થઈ પડે પાય. રાધે રાધે.